સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 24/5/2026ના રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા રાજપિતાજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા દાહોદમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી. સાથે સાથે સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દાહોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો. દાહોદ નગરપાલિકા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ઉપસ્થિતિ રહી હતી. વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શ્રીમતી અંકિતાબેન ભાભોરબેનની ઉપસ્થિતિ રહી હતી તથા તેમને રક્તદાન કરી સમાજને પણ રક્તદાન કરવાની પ્રેરણા આપી હતી. આ શિબિરનું ઉદ્ઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. એમણે જણાવ્યું કે યુગ દ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986થી શરૂ કરવામાં આવેલી આ પરોપકારી મુહિમ આજે મહાઅભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 9000થી વધુ શિબિરોમાં 15 લાખથી વધુ યુનિટ રક્ત માનવ માત્રના ભલાઈ માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ સતત ચાલુ પણ રહેલ છે. નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલું અભિયાન નિરંકારી સદગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતો એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે. અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીએ તથા દાહોદ ઝોનના સેવાદળના વડા શ્રીમાન રાજેશભાઈ બચ્ચાનીજીએ સમસ્ત આવેલ સાધ સંગત તથા દાહોદ નગરપાલિકામાંથી આવેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઇન્ડિયન રેડ ક્રોસ દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલ દાહોદની ટીમને તથા આવેલ તમામ ડોક્ટરનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યું. આ માહિતી દિલીપભાઈ મૂલચંદાણી દ્વારા પ્રાપ્ત થયેલ. રિપોર્ટર સુરેશ PS મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. નમસ્કાર. ધન નિરંકાર સંત નિરંકારી મિશન કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પર એક આધ્યાત્મિક વિચારધારા છે. અને સંત નિરંકારી મિશન માનવ માત્રને ઈશ્વર પ્રભુ પરમાત્મા સાથે જોડી માનવતા તરફ પ્રેરિત કરી રહ્યા છે. જે સમય પર માનવને ઉપયોગી હોય એવા સેવાના અનેકો કાર્ય, જેવી રીતના સફાઈ અભિયાન છે, વૃક્ષારોપણ છે. સફાઈ અભિયાન દરમિયાન પર આરોગ્ય કેન્દ્રની સફાઈ કરી, હોસ્પિટલોની સફાઈ કરવામાં આવી, રેલવે સ્ટેશનોની સફાઈ કરવામાં આવી, વૃક્ષારોપણમાં બી અગ્રસર છે. એવી રીતના સમય પર જ્યારે પણ કોઈ આફત આવે ત્યાં પણ સહાયક તરીકે, મદદ તરીકે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ પહોંચ્યા છે. આ તમામ સેવાના કાર્યમાં જો મોખરે હોય તો એ રક્તદાન શિબિર છે. અને આ રક્તદાન શિબિર સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના આશીર્વાદ અને આદેશ અનુસાર 1986થી તેની શ્રૃંખલા શરૂ થઈ. હવે આ શ્રૃંખલા ચાલુ રહી. 4 દાયકા થયા, જેની અંદર 9000થી વધુ રક્તદાન શિબિરના કેમ્પ લગાવી અને 15 લાખથી વધુ રક્ત માનવ માત્રને જીવંત કરવા માટે આપેલ છે. સંત નિરંકારી મિશનના હાલના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી આપણે પાછલે મહિને પણ ગોધરામાં 24 એપ્રિલે કરેલ, જેમાં 462 જેવું માતબર યુનિટ રક્ત આપણે માનવ માત્રને સમર્પિત કરેલ. આજે એ જ સદગુરુ માતાજીના આશીર્વાદથી દાહોદ બ્રાન્ચની અંદર પણ આજુબાજુના ગ્રામ વિસ્તારની 11 બ્રાન્ચો મળીને આ રક્તદાન શિબિર કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. સદગુરુ માતાજીનો એક જ સંદેશ છે કે માનવ બની અને માનવને માનવ ઉપયોગી થઈ શકે. ભક્તિ જીવનમાં આવે, ઈશ્વર પ્રભુ પરમાત્માને પ્રાપ્ત કરી ખુદ પણ આરામથી, ચેનથી, સુખી રહી શકે અને માનવ માત્રને સુખીથી રાખી શકે. એ જ અરદાસ પ્રેમથી કહેજો. ધન નિરંકાર.